ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। વાત કરીશું કોંગ્રેસ કબીલો અને કકળાટની। એક તરફ ગુજરાતમાં ચૂંટણીને ગણતરીના દિવસો જ હવે બાકી છે અને તે વચ્ચે જ કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા નરેશ રાવલે મોટો ઘટસ્ફોટ કરતા કહ્યું છે કે 6 થી 7 કોંગ્રેસના ધારાસભ્ય કોંગ્રેસ છોડશે। અને ત્યારે સવાલ એ છે કે કોણ છે આ સુપર 7? સવાલ એ પણ ઊભો થાય છે કે પાર્ટીમાં સારા ચહેરા જ નહીં હોય તો ચૂંટણી લડશે કોણ? ત્યારે જુઓ આ અહેવાલમાં ગુજરાતના રણમાં ઉતરતા પહેલા કોંગ્રેસ સામે કેટલા ગંભીર પડકારો છે। કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા દિગ્ગજ નેતાનો ધડાકો। અમુક ઉત્તર ગુજરાતના બી છે, સૌરાષ્ટ્રના બી છે અને નજીકના જ બધા મિત્રો છે જેમની સાથે વાતચીત થતી હતી અને એમની ભાવના હતી કે ભાઈ તમે નરેશભાઈ ગયા છો તો અમારી સારી વાત કરાવી દો, તો પછી અમે બધા કેસરી કેસ પહેરી લઈએ। નરેશ રાવલના આ દાવામાં છે કેટલો દમ? કોણ છે આ કોંગ્રેસના ધારાસભ્યો? જેને ભાજપ જોડે કરવી છે બાંધછોડ। જો ભારતીય જનતા પાર્ટી એમની અમુક વાતોમાં બાંધછોડ કરીને એમને ટિકિટ આપે અથવા તો જે ભારતીય જનતા પાર્ટીની સરકાર 2022માં ગુજરાતમાં બનવાની છે એમાં અમને મંત્રી પદ આપે, એવી બધી વાતો છે। અમે શું કોંગ્રેસ ફરી તૂટી રહી છે? જાય છે હજુ કેટલા જાય છે કોંગ્રેસમાંથી? કોણ છે આ લાઈનમાં? જે કબીલો છોડવા માટે તૈયાર છે? આ તમામ સવાલો વચ્ચે 2022 વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની સ્થિતિ કથળી ગઈ હોય તેવું લાગી રહ્યું છે અને ત્યારે નરેશ રાવલનો દાવો છે કે આ ધારાસભ્યોને પંજો પસંદ નથી। જે ધારાસભ્યો અમારા સંપર્કમાં છે એમના નામ મારાથી જાહેરમાં આપી નહીં શકાય કારણ કે બધા બહુ જૂના સાથીઓ છે, પણ એમને હવે એવું લાગી રહ્યું છે કે આ પંજાના નિશાન ઉપર એ લોકો ચૂંટણી લડે તો એમને જીતવાની શક્યતાઓ લગભગ નહીવત થઈ જાય એવી છે। કોંગ્રેસ છોડી ભાજપનો ખેસ પહેરનાર નરેશ પટેલ કોંગ્રેસના 6 થી 7 ધારાસભ્યો પર દાવા કરી રહ્યા છે। ત્યારે આ ધારાસભ્યો કોણ છે તેનો જવાબ નરેશ રાવલ નથી આપી શક્યા। સવાલ એ છે કે શું ઉત્તર ગુજરાત વધુ નબળું પડી રહ્યું છે? ઉત્તર ગુજરાતની 32 બેઠકો ઉપર રાજકીય પક્ષોની નજર છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી પોતાનું તમામ મહેનત આ તમામ બેઠકો જીતવા ઉપર આપી રહી છે, જેમાં અશ્વિન કોટવાલ, કેવલ જોશિયારા, મહેન્દ્રસિંહ બારૈયા અને હવે જોવાનું એ રહેશે કે કોની વિકેટ પડે છે। સવાલ એ પણ છે કે કેમ ફોડ નથી પાડતા નરેશ રાવલ? શું નરેશ રાવલ પાસે નામ જાહેર કરવાની નથી સત્તા કે પછી હજુ સુધી પાર્ટીએ તેમની ઈચ્છા પર નથી કરી વાતચીત? જી હા, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી કોંગ્રેસના ધારાસભ્યો ચૂંટણીની ટિકિટની લાલચે કોંગ્રેસ સાથે છેડો ફાડી શકે છે અને ચૂંટણી આવે ત્યારે કેન્દ્ર અને ગુજરાતમાં કોંગ્રેસ તૂટતી આપણે જોઈ પણ છે। કોંગ્રેસનું નેતૃત્વ નબળું પડી રહ્યું છે અને છતાં તમામ ઘટનાક્રમ વચ્ચે ગુજરાત કોંગ્રેસના પ્રભારીને જાણે કે કોઈ ચિંતા જ નથી અને તે જ પ્રકારનું નિવેદન તેઓ આપી રહ્યા છે। તેમણે કહ્યું કે જે જાય છે તેનાથી કોંગ્રેસને કોઈ જ અસર નથી થતી। कोई असर नहीं है। अभी हमारे सीनियर ऑब्जर्वर अशोक गहलोत जी ने जब वो पिछली बार यहाँ आए थे तो क्या कहा था, आपको याद है कि जाने वाले का भी स्वागत है, आने वाले का भी स्वागत है।
જો ન સાંભળ્યું હોય તો ફરી સાંભળો શું કહી રહ્યા છે ગુજરાતના પ્રભારી રઘુ શર્મા। कोई असर नहीं है। अभी हमारे सीनियर ऑब्जर्वर अशोक गहलोत जी ने जब वो पिछली बार यहाँ आए थे तो क्या कहा था, आपको याद है कि जाने वाले का भी स्वागत है, आने वाले का भी स्वागत है। આ જ કારણ તો નથી ને કોંગ્રેસ સાથે છેડો ફાડવાનું। શું આ પ્રકારનું વલણ કોંગ્રેસને ડૂબાડી દેશે? ત્યારે રાજકીય વિશ્લેષક પણ માની રહ્યા છે કે કોંગી નેતાઓને રઘુ શર્માની કાર્યશૈલી પર સવાલો ઊભા થયા છે, તેટલા માટે જ ગુજરાતના રણમાં ફરી ગહેલોતની એન્ટ્રી થઈ છે। આંતરિક વર્તુળોમાંથી પણ એવું લાગ્યું હતું કે રઘુ શર્માએ જે રીતે મેનેજ કરવા જોઈએ નેતાઓને અથવા તો જે અસંતુષ્ટ હોય અથવા તો જેમણે કોઈ રજૂઆત કરી હોય, મને લાગે છે એ વાત ઉપર સુધી પહોંચી છે અને એટલે તમે જુઓ અશોક ગહેલોતને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે। 2017માં પણ અશોક ગહેલોતને જ પાસે જવાબદારી હતી। આ અગાઉ જેને જવું હોય તે જાય તે પ્રકારનું નિવેદન રાષ્ટ્રીય કોંગ્રેસના સિનિયર નેતા કેસી વેણુગોપાલ પણ આપી ચૂક્યા છે। તો પીએમ નરેન્દ્ર મોદીનો આજનો પ્રવાસ અને ગાંધીનગર પહોંચ્યા છે પીએમ નરેન્દ્ર મોદી। સીધા દ્રશ્યો અમે આપને બતાવવા જઈ રહ્યા છે। પીએમ નરેન્દ્ર મોદી ફૂટઓવર બ્રિજનું લોકાર્પણ કર્યા બાદ તેઓ પહોંચ્યા છે માતાને મળવા માટે। જી હા, પંકજભાઈ મોદી સાથે રહે છે હીરાબાને મળવા માટે પહોંચ્યા છે। તો હીરાબાનો આ પહેલા જ્યારે બર્થડે હતો, તેમનો જન્મદિવસ હતો, ત્યારે પણ તેઓ આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હતા અને ત્યારબાદ ફરી આજે તેઓ પહોંચ્યા છે। જો કે જ્યારે પણ તેમને સમય મળતો હોય છે પીએમ નરેન્દ્ર મોદીને ગુજરાત પ્રવાસ દરમિયાન, ત્યારે અચૂક તેઓ માતાના આશીર્વાદ લેવાનું ચૂકતા નથી। માતા હીરાબાને મળવા માટે તેઓ પહોંચ્યા છે। તો રાયસણમાં માતા હીરાબા રહે છે, તેમના ભાઈ પંકજ મોદી સાથે તેઓ રહે છે અને માતાને મળવા માટે પહોંચ્યા છે। હીરાબાના 100મા જન્મદિવસ પર પણ તેમણે મુલાકાત કરી હતી, આશીર્વાદ લીધા હતા। જ્યારે પણ માતાને મળે છે તેમની સાથે ભોજન લેવાનો પણ જો તેમને મોકો મળે તો તેઓ તેમની સાથે ભોજન લેતા હોય છે। જો કે અત્યારે પણ સમય ભોજનનો થઈ ગયો છે, એટલે જોવાનું એ પણ રહેશે કે શું ફરી એક વખત પીએમ નરેન્દ્ર મોદી માતા સાથે ભોજન લે છે કે નહીં। હાલ તો તેઓ મળવા પહોંચ્યા છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ઋત્વિજ પાસેથી। જી ઋત્વિજ, પીએમ પહોંચ્યા છે માતાને મળવા માટે, જો કે ડિનરનો આ સમય થઈ ગયો છે, તો શું ભોજન લઈ શકે છે સાથે? સંધ્યા, હાલમાં જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસની ગુજરાતની મુલાકાતે છે, આજે સાંજના સમયે તેઓ રિવરફ્રન્ટ ખાતે જે ખાદી ઉત્સવ કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ હવે ગાંધીનગર રાયસણ ખાતે તેમના માતાને મળવા માટે પહોંચ્યા છે। થોડી વાર પહેલા જ પીએમ નરેન્દ્ર મોદી છે તે માતાને મળવા માટે પહોંચ્યા છે। જો કે મહત્વની વાત એ છે કે જ્યારે પણ તેઓ ગુજરાતની મુલાકાતે હોય છે ત્યારે અચૂક માતાની મુલાકાતે આવતા હોય છે ને આજે જ્યારે પ્રવાસનો પ્રથમ દિવસ હતો ત્યારે તેઓ તેમની માતાને મળવા માટે હાલ પહોંચ્યા છે। મહત્વની બાબત એ છે કે સાંજનો સમય હોય છે અને માતા સાથે જ્યારે પણ આ સમયે ત્યારે મળતા હોય છે તેઓ ત્યારે અચૂકપણે ભોજન પણ લેતા હોય છે, એટલે ક્યાંક ને ક્યાંક ભોજન લે તેવી પણ શક્યતા છે, કારણ કે સાંજનો સમય છે, ભોજનનો સમય છે અને ખાસ કરીને જે માતાની સાથે તેઓ ભોજન લેવાની તક છે ક્યારેય ચૂકતા નથી, એટલે ભોજન લે તેવી પણ શક્યતા રહેલી છે। હાલ આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર અહીં મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે, કારણ કે જે પીએમ નરેન્દ્ર મોદી અહીં આવ્યા છે ત્યારે જે બંદોબસ્ત ખાસ કરીને પ્રોટોકોલ પ્રમાણેનો બંદોબસ્ત છે તે પણ અહીં તૈનાત કરી દેવામાં આવ્યો છે। જે પણ રસ્તાઓ છે તે પણ હાલમાં ડાયવર્ઝન કરી દેવામાં આવ્યા છે અને ખાસ કરીને 2 દિવસના પ્રવાસની વાત કરીએ તો 2 દિવસનો પ્રવાસ આજે જ્યારે પ્રથમ દિવસ પૂર્ણ થયો છે અને ત્યારબાદ હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તે માતાને મળ્યા બાદ રાજભવન ખાતે જશે, ત્યાં રાત્રિ રોકાણ કરશે અને આવતીકાલનો જે કાર્યક્રમ છે તેઓને કચ્છ ભુજ ખાતેનો તે પૂર્ણ કરશે। જી સંધ્યા। જી બિલકુલ, તો માતાને મળવા માટે પહોંચ્યા છે જ્યારે પણ તેમને સમય મળતો હોય છે। હીરાબા અને તેમના લાલ એટલે કે નરેન્દ્ર મોદીનું એક બોન્ડિંગ પણ અલગ પ્રકારનું છે। જ્યારે પણ કોઈ પણ મુહિમ જ્યારે ઉપાડવાની વાત હોય, પીએમ નરેન્દ્ર મોદી દેશ માટે કોઈ મુહિમ ઉપાડતા હોય છે ત્યારે પણ તેમની માતા હંમેશા તેમની સાથે રહી છે, તેમને સાથ આપતી હોય છે। છેલ્લો જ્યારે એક વિડીયો પણ તેમની માતાનો સામે આવ્યો હતો ઋત્વિજ,
તિરંગા સાથેનો હર ઘર તિરંગા એક અભિયાન છેડવામાં આવ્યું હતું. દેશભરમાં ઘરે ઘરે તિરંગા લહેરાવવામાં આવ્યા હતા. ત્યારે પણ તેમની માતાનો એક વિડીયો સામે આવ્યો હતો. તેઓ બાળકો સાથે તિરંગો તેઓ પણ હાથમાં લઈને એક વિડીયો સામે આવ્યો હતો. એટલે જ્યારે પણ પીએમ નરેન્દ્ર મોદી કોઈ કામ હાથમાં લે છે તો માતા તેમને સાથ આપતી હોય છે. એ ચોક્કસથી સંધ્યા, જો નરેન્દ્ર મોદીની વાત કરવામાં આવે તો તેમનો બાળ પ્રેમ અને માતા પ્રેમ તે હંમેશા દરેક જગ્યાએ બહાર આવતો જ હોય છે. ખાસ કરીને જો વાત કરીએ તો જ્યારે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે જ્યારે તેમનું મિશન હતું અને પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા હતા ત્યારે જ હીરાબાએ કહ્યું હતું કે તેમનો દીકરો છે નરેન્દ્ર મોદી જે ચોક્કસથી કેન્દ્રમાં જશે અને ચોક્કસથી તે પ્રધાનમંત્રી બનશે અને દેશને આગળ લાવશે. અને ખાસ કરીને જ્યારે તેઓ પ્રધાનમંત્રી બન્યા હતા ત્યારે જ્યારે પણ કોઈ પણ અભિયાનની વાત હોય, કોઈ પણ સમાજ સુધારક અભિયાનની વાત હોય, યોજનાની હોય, ત્યારે ચોક્કસથી તેઓ તેમના દીકરાને સાથ સહકાર આપતા હોય છે. નોટબંધીની વાત કરીએ તો નોટબંધી વખતે પણ તેઓએ ખાસ કરીને લોકોમાં જાગૃતતા આવે તે માટેના પ્રયત્નો કર્યા હતા. અને મહત્વની વાત તો હમણાં તાજેતરની જ વાત કરીએ તો તાજેતરમાં જો વાત કરીએ તો જે હર ઘર તિરંગાનું અભિયાન હતું 15મી ઓગસ્ટે આઝાદીના અમૃત મહોત્સવને લઈને, તો તે સમયે પણ હીરાબાએ આસપાસના જે વિસ્તારની અંદર ખાસ કરીને નાના બાળકો હતા તેઓને તિરંગા વેચ્યા હતા. તેમની સાથે પણ આઝાદીના અમૃત મહોત્સવ બનાવ્યો હતો, તેનો પણ વિડીયો વાયરલ થયો હતો. એટલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો માતૃપ્રેમ અને જે બાળ પ્રેમ હોય છે તે દરેક જગ્યાએ જોવા મળતો હોય છે. સાથે સાથે જે માતાનો તેના બાળક પ્રત્યેનો પ્રેમ છે તે પણ ચોક્કસથી અનેક વખત જોવા મળ્યો છે. જી બિલકુલ. અને જ્યારે પણ પીએમ નરેન્દ્ર મોદી તેમની માતાને મળવા જાય છે તો માતા કોઈક ને કોઈક ભેટ આપતી હોય છે. શોલ હોય કે પછી કોઈ પણ પુસ્તકની વાત હોય, 501 રૂપિયા આપતા હોય, એટલે આશીર્વાદ રૂપિયા તમામ વસ્તુઓ પણ આપવામાં આવતી હોય છે. સવાલ અત્યારે એ પણ થઈ રહ્યો છે કે અત્યારે જમવાનો સમય થઈ ગયો છે, 8 વાગ્યા છે, એટલે ગુજરાતીઓ આ એકદમ પરફેક્ટ સમય છે જમવાનો. સવાલ અહીંયા એ જ છે કે શું ભોજન સાથે લેશે, સાથે ભોજન લેશે તો શું લઈ શકે છે? જી સંધ્યા, વાત કરીએ તો આ પહેલા જયારે પ્રધાનમંત્રી હીરાબાની મુલાકાતે આવ્યા હતા તે સમયે ખાસ કરીને તેઓએ માતા સાથે ખીચડીનું ભોજન લીધું હતું અને તેના પણ ફોટા વાયરલ થયા હતા. એટલે જ્યારે પણ આ પ્રકારનો સમય હોય, ગુજરાતની મુલાકાતે હોય, ભોજનનો સમય હોય, ત્યારે તે માતા સાથે ભોજન લેવાની તક ક્યારેય ચૂકતા નથી. આજે જ્યારે તેઓ માતાને મળવા પહોંચ્યા છે ત્યારે ચોક્કસથી આ સમય છે તે ભોજનનો સમય છે, સાંજના ભોજનનો સમય છે. એટલે ક્યાંક ને ક્યાંક પ્રધાનમંત્રી માતા સાથે ભોજન લેવાની તક આજે પણ ન ચૂકે તેવું લાગી રહ્યું છે. અને ખાસ કરીને જે પ્રધાનમંત્રીને ગુજરાતી ભોજન જે પસંદ છે એટલે તે ગુજરાતી ભોજનની તક છે તે ક્યારેય તે પોતે માતા સાથે લેવાનું ચૂકતા નથી. એટલે આજે પણ ભોજન લે તેવી શક્યતા રહેલી છે, કારણ કે સમય છે તે સાંજના ભોજનનો સમય છે. અને હમણાં જ પ્રધાનમંત્રી લગભગ 5 મિનિટ પહેલા જ તેમને માતાને મળવા પહોંચ્યા છે. હાલ તેઓ માતાને મળી રહ્યા છે. એટલે ખાસ કરીને વાત કરીએ તો ચોક્કસથી તે ક્યાંક ને ક્યાંક ભોજન પણ લઈ શકે છે. એટલે આપ પણ હાલ દ્રશ્યની અંદર જોઈ રહ્યા છો જે વૃંદાવન બંગલોઝના બંગલો જે દ્રશ્ય છે કે જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના માતાને મળવા પહોંચ્યા છે. સિક્યુરિટી પણ જોઈ શકો છો. હાલમાં પોલીસનો જે ચાંપતો બંદોબસ્ત છે તે પણ અહીં ખાસ કરીને તૈનાત કરવામાં આવ્યો છે. જી, કેટલો સમય વિતાવી શકે છે માતા સાથે કોઈ? કારણ કે તેમનું શેડ્યુલ હંમેશા ટાઈટ રહેતું હોય છે, સમય કાઢવો થોડો અઘરો થઈ જતો હોય છે, પરંતુ માતા માટે તેઓ હંમેશા સમય કાઢતા હોય છે. વચ્ચે જે પણ શેડ્યુલ હોય વચ્ચે થોડો સમય મળી જાય તેઓ માતાને મળવા પહોંચી જતા હોય છે. તો અત્યારે કેટલો સમય વિતાવી શકે છે, શું લાગે છે? સંજય, ચોક્કસથી કહી શકાય નહીં કે માતા સાથે કેટલો સમય વિતાવી શકશે, પરંતુ આજનો જે તેઓનો શેડ્યુલ હતો, આજનો જે તેમનો કાર્યક્રમ હતો રિવરફ્રન્ટ ખાતે ખાદી ઉત્સવનો અને જે અટલ બ્રિજના લોકાર્પણનો, તે પૂર્ણ થઈ ગયો છે. અને જ્યારે તેઓ રાજભવન ખાતે રવાના થઈ રહ્યા હતા ત્યારે તેઓ ખાસ કરીને માતાને મળવા માટે આવ્યા છે. એટલે હવે તેઓ રાત્રિ રોકાણ છે તે રાજભવન ખાતે કરશે. તો બીજી તરફ એવું પણ શક્યતા નકારી શકાય નહીં કે સાંજનો સમય છે, ભોજનનો સમય છે, તો માતા સાથે ભોજન પણ લઈ શકે છે. એટલે કેટલો સમય રોકાશે માતા સાથે, કેટલો સમય મુલાકાત કરશે તે ચોક્કસ કહી શકાય નહીં. પરંતુ જે રીતે જ્યારે પણ તેઓ ગુજરાતની મુલાકાતે હોય છે ત્યારે તેઓ માતાને મળવા માટેનો ચોક્કસથી પ્રયત્ન કરતા હોય છે. અને આજે પણ જ્યારે તેઓને સમય મળ્યો છે ત્યારે તેઓ અત્યારે હાલ માતાને મળવા પહોંચ્યા છે. લગભગ છેલ્લા 7-8 મિનિટથી તેઓ માતાને મળવા માટે પહોંચ્યા છે. એટલે ચોક્કસ સમય કહી શકાય નહીં, પરંતુ વધુમાં વધુ સમય તે માતા સાથે વિતાવે તે માટેના પ્રયત્નો તેઓના હંમેશા રહેલા હોય છે. બિલકુલ. આપે જેમ પહેલા પણ કહ્યું કે લાસ્ટ ટાઈમ પર જ્યારે આવ્યા હતા માતા સાથે ભોજન કર્યું હતું ને ત્યારે તેમણે ખીચડી નું ભોજન લીધું હતું, કારણ કે ખીચડી એ સાત્વિક ભોજન છે. રાતના સમયે આપણે ગુજરાતીઓ પણ ખીચડી જ ખાવાનું પસંદ કરતા હોય છે અને પીએમ નરેન્દ્ર મોદીને પણ ખીચડી વધુ પસંદ છે. એટલે માનવામાં આવી શકે કે રાતનો સમય છે એટલે કદાચ ખીચડીનું ભોજન લઈ શકે છે.
ચોક્કસથી સંધ્યા, ખાસ કરીને જો પ્રધાનમંત્રીની વાત કરીએ તો પોતાના સ્વાસ્થ્યની પણ ખાસ કરીને વિશેષ ધ્યાન રાખે છે. તેઓ સવારમાં યોગા કરવા, મોર્નિંગ વોક કરવું. ક્યારેક એવું પણ સામે આવ્યું છે કે ગુજરાતની મુલાકાતે હોય અથવા તો અન્ય કોઈ જગ્યાએ મુલાકાતે હોય તો તે મોર્નિંગ વોક કરતા હોય તેવા પણ અનેક વખત વિડીયો વાયરલ થયા છે. એટલે તે ખાસ કરીને તેમના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન રાખતા હોય છે. એટલે સાત્વિક ભોજન, જે ખીચડી છે તે ગુજરાતીઓ માટેનું ખાસ કરીને સાત્વિક ભોજન છે અને તે પણ માતા સાથે લેવાની તક મળતી હોય ત્યારે તે તક છે તે ક્યારેય ચૂકવા ન માંગતા હોય તેવું લાગી રહ્યું છે. અનેક વખત તેઓએ પોતાની માતા સાથે અનેક સમય વિતાવ્યો છે. આજે જ્યારે તેઓ હવે સાંજના સમયે તેમની માતાને મળવા માટે પહોંચ્યા છે ત્યારે ચોક્કસથી શક્યતા નકારી શકાય નહીં કે માતા સાથે ભોજન લઈ શકે છે, કારણ કે આ તે સમય છે મોટાભાગે સાંજના ભોજનનો સમય છે, એટલે માતા સાથે ભોજન પણ લઈ શકે છે. બિલકુલ ઋત્વિજ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. વાત કોંગ્રેસની કરીએ તો સૌરાષ્ટ્ર કોંગ્રેસમાં કલબલાટ શરૂ છે અને ત્યાં ફરી એક વખત કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાના ભાજપના નેતા, રાજ્ય સરકારમાં મંત્રી અરવિંદ રૈયાણી અને સાંસદ રમેશ ધડુક સાથે તેઓ જોવા મળતા ફરી કોંગ્રેસ તૂટવાની અટકળો વહેતી થઈ છે. આ તમામ દાવાઓ વચ્ચે કોંગ્રેસ છોડી ભાજપમાં જવા માટે સતત છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહેતું નામ એટલે લલિત વસોયા. જી હા, ફરી ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા ચર્ચામાં આવ્યા છે. તેનું કારણ છે પોરબંદરના સાંસદ રમેશ ધડુકે લલિત વસોયા પર આપેલું ચોંકાવનારું નિવેદન. લલિતભાઈ ભલે ને બેરા ફરે એમાં શું વાંધો છે? તમને કઈ વાંધો હોય તો જો હે ભલે ને ફરે લલિતભાઈ ભાજપ આવશે કે નહીં આવે એ તો હવે એને નક્કી કરવાનું છે. અમારી પાર્ટી નક્કી કરવાનું, બેયનું ભેરું થાય તો થાય. રમેશ ધડુકે નરમસૂરમાં લલિત વસોયાના મનમાં ચાલતી ગળમથલોને આ નિવેદન આપી અને વેગ આપી દીધો. પરંતુ આ અંગે લલિત વસોયાનું કહેવું છે કે હું મારા વિસ્તારમાં અને તેના કાર્યક્રમમાં આવ્યો છું. ભારતીય જનતા પાર્ટીના નેતાઓને આમંત્રણ આપ્યું છે. મારો મત વિસ્તાર છે અને મત વિસ્તારના કાર્યક્રમની અંદર ધારાસભ્ય તરીકે મારે હાજર રહેવાનું હોય. ધોરાજીના પ્રવાસન ધામ ઓસમ ડુંગર પાટણ વાવ ખાતે યોજાયેલ લોકમેળામાં લલિત વસોયા, ભાજપ સાંસદ રમેશ ધડુક, રાજ્ય સરકારમાં મંત્રી અરવિંદ રૈયાણી સાથે દેખાતા રાજકીય ચર્ચાએ જોર પકડ્યું. અગાઉ પણ કોંગ્રેસના વોટ્સએપ ગ્રુપને લલિત વસોયા છોડી ચૂક્યા છે ત્યારે પણ ચર્ચામાં આવ્યા હતા. લલિત વસોયાનું વારંવાર લલિત વસોયાએ ક્રમશઃ એના સંકેતો પણ આપ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથેના જે કાર્યક્રમો હોય એ કાર્યક્રમમાં હવે એની ઉપસ્થિતિ પણ આવવા માંડી. રાજકીય વિશ્લેષક દિલીપ ગોહિલનું કહેવું છે કે વસોયા હાર્દિક પટેલ જૂથના છે, માટે લલિત વસોયા ચૂંટણી પહેલા નવાજૂની કરી શકે છે અને સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને ઝટકો આપી શકે છે. હાર્દિક પટેલ જૂથના છે. હાર્દિક પટેલે કહ્યું તો હું 2-4 લોકોને લઈ જઈશ મારી સાથે. અત્યારે તો કોઈ ગયા નથી, પરંતુ આજે વારે વારે સાથે અથવા તો ભાજપના અન્ય નેતાઓ સાથે એવો દેખાય છે. એટલે એક નેતા પૂરતું ઇન્ડિકેશન છે. એકાદ બે નેતાઓનું પણ એવું વર્તન લાગે છે. સૌરાષ્ટ્ર ભાજપ દ્વારા મિશન 48 એટલે કે મિશન સૌરાષ્ટ્ર હાથ ધરવામાં આવ્યું છે ને, જે અંતર્ગત કોંગ્રેસના જે જમીન સાથે જોડાયેલા નેતાઓ છે તેઓ કઈ રીતે ભાજપમાં સામેલ થાય તે બાબતની રણનીતિ ઘડવામાં આવી છે. ત્યારે આ તરફ જે 6 થી 7 કોંગ્રેસના ધારાસભ્યોની વાત ચાલી રહી છે તેમાં એક નામ જૂનાગઢના માંગરોળના એમએલએ બાબુભાઈ વાજાનું પણ છે. જોકે આ વાતનો દાવો ખુદ બાબુભાઈ વાજા જ કરી રહ્યા છે અને સાથે જ કહ્યું, હું તો નથી જવાનો, બીજાની ખબર નથી. એમ કે 6 નું નામ લીધું ને પાછા 3 બીજા નામ અમારા અમરીશભાઈ ડેર, વિમલભાઈ ને મારું. એટલે એના ઉપર તેમ થયું કે ભાઈ બીજાની વાત કરીએ તો બરોબર છે, પણ મને તો કોઈ કહેવા જ નથી આવ્યું અને મારું નામ લીધું. ત્યારે કહી શકાય કે કોંગ્રેસનો કકડાટ ચૂંટણી સમયે જ સામે આવે છે. જુઓ, સોમાભાઈ તો ધરાતા જ નથી. પક્ષ પલટા માટે પંકાયેલા સોમાભાઈ પટેલ ચૂંટણી આવતા જ ફરી સક્રિય થયા અને ટિકિટ માટે રસ્તા શોધવા માટે કોંગ્રેસના દરબારમાં હાજરી લગાવવા પહોંચી ગયા. ભાજપમાંથી કોંગ્રેસમાં અને કોંગ્રેસમાંથી ભાજપમાં કૂદકા માર્યા બાદ હાલ ક્યાંયના નથી તેવા સોમાભાઈ ફરી એક વખત કોંગ્રેસ નેતાઓ સાથે બેઠક માટે થોડા દિવસ અગાઉ પહોંચ્યા. 2020માં કોંગ્રેસ છોડનાર પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય સોમાભાઈએ કોંગ્રેસ નેતાઓ સાથે અમદાવાદ એનેક્સીમાં બંધ બારણે બેઠક કરી.
અહીં તેમણે સૌરાષ્ટ્રના કોંગ્રેસ પ્રભારી સાથે બેઠક યોજી. સોમાભાઈ પટેલે દાવો કર્યો કે તેઓ ફરી ચૂંટણી લડશે. 2020માં નારાજ થઈને સોમાભાઈએ કોંગ્રેસ છોડી હતી. અગાઉ તેઓ ભાજપમાં પણ ચૂંટણી લડી ચૂક્યા છે અને હવે વિધાનસભાની ચૂંટણી છે ત્યારે કોળી સમાજના આ આગેવાન રાજકારણમાં સક્રિય થવાના પ્રયાસ કરી રહ્યા છે. જો કે આ બધા જ વચ્ચે કોંગ્રેસ માટે પડકારોની કોઈ જ કમી નથી. આ વખતની ચૂંટણીમાં પણ કોંગ્રેસ માટે પડકારો એ જ રહેવાના છે. કોંગ્રેસના પીઢ નેતાઓ કોંગ્રેસ છોડી રહ્યા છે. સતત હારથી કોંગ્રેસ કાર્યકરોનું મનોબળ તૂટતું રહ્યું છે. ચૂંટણી નજીક છે પરંતુ કોંગ્રેસ પાસે એવા કોઈ ચહેરા નથી. કોંગ્રેસ છેલ્લા અઢી દાયકાથી સત્તાથી બહાર છે પરંતુ સત્તામાં આવવા માટેના એવા કોઈ ઠોસ પ્રયાસો નથી કરતી. હારેલી થાકેલી ભાંગેલી કોંગ્રેસ ગુજરાતનું રણ કઈ રીતે જીતી શકશે? જૂથવાદ અને પરિવારવાદથી કોંગ્રેસ ખોખલી બની ગઈ છે. જો કે આ કકડાટ શાંત કરવાનું કામ તો કોંગ્રેસનું છે પરંતુ પડેલા ગાબડા હવે કઈ રીતે સંધાશે તે એક મોટો સવાલ છે. પાર્ટીમાં સારા ચહેરા નથી તો સવાલ એ પણ છે કે લડશે કોણ? અને જે કોંગ્રેસે ટાર્ગેટ આપ્યો છે 125નો તે કેવી રીતે પૂરો કરશે કોંગ્રેસ? સતત ચૂંટણીમાં હારનો સામનો કરતી હારેલી થાકેલી ભાંગેલી કોંગ્રેસ 2022ની ચૂંટણીમાં કયા ચહેરાઓ સાથે ઉતરે છે તે જોવાનું રહેશે. જો કે તેના માટે હવે રાહ જોવાની છે 15 સપ્ટેમ્બરની, કારણ કે 15 સપ્ટેમ્બર પહેલા કોંગ્રેસ 2022 વિધાનસભા ચૂંટણીના ઉમેદવારોનું પહેલું લિસ્ટ જાહેર કરી શકે છે. આજે ચર્ચાનો વિષય રહ્યો ઢોર પકડવા ગયેલી ટીમ. જી હા, ગાંધીનગરમાં ઢોર પકડવા ગયેલી ટીમ સાથે દાદાગીરીના દ્રશ્યો સામે આવ્યા છે અને મહિલાએ દાંતરડું બતાવી ટીમે પકડેલા ઢોર છોડાવ્યા. ઢોર પકડવા ગયેલી ટીમ સાથે કરેલા આ વર્તન બદલ ગાંધીનગર મહાનગરપાલિકાએ ફરિયાદ નોંધાવી છે. તંત્ર જો ઢોર પકડી જાય તો તેને છોડાવવા હવે નવી મોડસ ઓપરેન્ડી અપનાવે છે. મહિલાઓ દાંતરડા લઈને આવે છે અને પકડેલા ઢોરને જબરજસ્તી છોડાવી જાય છે. આ વખતે આવા દ્રશ્યો સર્જાયા ગાંધીનગરમાં. અહીં ઢોર પકડવા ગયેલી ટીમ સાથે મહિલાઓએ રીતસરની દાદાગીરી કરી. મહિલાએ હાથમાં દાંતરડું લઈને ટીમ સાથે દાદાગીરી પણ કરી. જરા આ દ્રશ્ય જુઓ. પોલીસની હાજરીમાં જ એક મહિલા આવે છે, હાથમાં દાંતરડું છે. તંત્રએ પકડીને બાંધેલી ગાય તરફ ધસી જાય છે અને દાંતરડાથી છોડાવવાનો પ્રયાસ કરે છે. એક સમયે મહિલાએ એટલું આક્રમક રૂપ ધારણ કર્યું કે દાંતરડું બતાવીને હુમલાનો પણ પ્રયાસ કર્યો. પોલીસના પ્રયત્નો છતાં મહિલાને જાણે કે કોઈનો ડર જ ન હોય એમ જબરજસ્તીથી ગાયને છોડાવી જાય છે. દાંતરડાથી દોરડું કાપીને ગાય છૂટી કરી દે છે. દોરડું તૂટતા જ ગાય પોલીસ જવાનની પાછળ દોટ મૂકે છે. આ જવાન માંડ કરી પોતાનો જીવ બચાવે છે. ગાંધીનગરના ખ3 સર્કલ પાસેની આ ઘટના છે. આ તરફ કડીમાં ફરી રખડતા ઢોરે આતંક મચાવ્યો. એક બાઇક સવારને ગાયે સિંગડા માર્યા અને સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ. રખડતા ઢોરે રસ્તે જઈ રહેલા યુવકનો પીછો કરીને જમીન પર પટક્યો, શિંગડા અને લાતો મારી. આના પરથી જ અંદાજ લગાવી શકાય છે કે રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ કેટલી હદે છે. કડી શહેરમાં રખડતા ઢોરના આતંકનો એક વિડીયો સામે આવ્યો. વિડીયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે એક યુવાન બાઇક લઈને જઈ રહ્યો છે અને અચાનક જ ગાય પીછો કરી તેને બાઇક પરથી પછાડે છે. રખડતા ઢોરનો આતંક અહીંથી જ અટકતો નથી. યુવકને શિંગડા અને લાતો મારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યો. યુવાન ગંભીર રીતે ઘાયલ થયો. કડીના રોડ રસ્તા ઉપર ગાયો અડીંગો જમાવીને બેસી રહી છે અને રસ્તા પર આવતા જતા વાહન ચાલકોને શિંગડા મારી રોડ પર પછાડીને ઈજાઓ પહોંચાડે છે. ઇજાગ્રસ્ત યુવાન પર હુમલો કરતા આજુબાજુના લોકો ધોકા તેમજ લાકડીઓ લઈને દોડી આવ્યા અને યુવાનને ગાયના હુમલાથી બચાવ્યો. રખડતી રંજાડનો ત્રાસ વધતા કડીના સ્થાનિકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. યુવક પરના હુમલાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ. અહીંના લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. આ તરફ સુરેન્દ્રનગર શહેરમાં પણ રસ્તા પર ઢોરોનો અડીંગો લોકો માટે આફત હતો. તંત્રએ હવે ઢોર પકડવાની કાર્યવાહી શરૂ કરી છે. રાજ્યનો કોઈ પણ વિસ્તાર હોય રખડતી રંજાડ જોવા મળે જ છે. રસ્તે જતા લોકોને અડફેટે લેતા ઢોરને નિયંત્રણમાં લેવા તંત્ર કામે લાગ્યું. સુરેન્દ્રનગરના પાલિકા તંત્રએ પશુઓને ડબ્બામાં પૂરવાની કાર્યવાહી હાથ ધરી. સુરેન્દ્રનગરમાં અનેક વિસ્તારોમાં ઢોરો રસ્તા પર હોવાથી સ્થાનિકોમાં પરેશાની જોવા મળી, જેને લઈને તંત્રએ પશુઓને ડબ્બે પૂરવાની કાર્યવાહી શરૂ કરી. સુરેન્દ્રનગર શહેરમાં હેન્ડલૂમ રોડ, બસ સ્ટેશન રોડ, રિવરફ્રન્ટ રોડ, આંબેડકર ચોક, 80 ફૂટ રોડ, રતનપર અને જોરાવરનગર સહિતના વિસ્તારોમાં રખડતા પશુઓની રંજાડ જોવા મળી હતી.
ત્યારે પાલિકા તંત્રની ટીમ દ્વારા બિનવારસી રખડતા પશુઓને ડબ્બે પુરાઈ રહ્યા છે. પાલિકાની ટીમ દ્વારા આવા રખડતા પશુઓને ડબ્બે પૂરી ખાખરાથળ વીડમાં મોકલવામાં આવી રહ્યા છે. રસ્તા પર રખડતી રંજાડને અંકુશમાં લેવા સુરેન્દ્રનગર શહેરથી દૂર ઢોરવાડો શરૂ કરવાનો પણ નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત રખડતા ઢોરને નિશ્ચિત જગ્યાએ જ રાખવા પશુપાલકોને અપીલ કરી છે.